આજે અમે આવી ગયા અને શિવ મહાપુરાણ જે અમારે ચાલતી હતી એની અંદર ભાગ 3 જોવાનું ચૂકશો નહીં. આજે આવશે ભાગ 3 અને ભાગ બે જોવાઈ ગયો છે. ભાગ 3 જોવાનું ભૂલતા નહીં. મળી આગળ વિડીયોમાં. તો ભોળાનાથ અને મા પાર્વતીના લગ્નની વિધિ ચાલુ છે અને અલગ અલગ વિધિ થઈ રહી છે. રાજુભાઈ તરફથી 100 રૂપિયા અને 101 રૂપિયા આવે છે મનોનું સુધાને જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવો. આવો પરમાત્માનો બીજું મંગળ વર્તાય છે. તાળીઓના નાદથી વધાવો. હા પ્રભુ. તો બધા લગ્નનો આનંદ લઈ રહ્યા છે. ભગવાનના લગ્નમાં આપણે તો ન ગયા હોય, પણ આ રીતના કથાકાર અલગ અલગ નાટ્યકૃતિ રચી અને ભાવિ ભક્તોને ભગવાનના લાઈવ દર્શન કરાવે ને ભગવાન મા પાર્વતી બંનેના લગ્નની વિધિ બહુ જ આનંદદાયક હતી. મંડપમાં જે બીજું મંગળ પરિપૂર્ણ મહાદેવને કૈલાસ ધાવાની ઉતાવળ એ વાત થાય. કટકે ફેરા પૂરા કરી હો બા. જય હો. પ્રભુભાઈ કૃષ્ણભાઈ પ્રફુલભાઈ કૃષ્ણભાઈ તરફથી 101 રૂપિયા કન્યાદાનની અર્પણ થાય છે. જયંતિભાઈ હરજીભાઈ રાહુલ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. મહેન્દ્રભાઈ નવજીભાઈ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. ઇન્દુભાઈ અર્જુનભાઈ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. રામ ભરોસે ભેટ અર્પણ થાય છે. આવો હવે ત્રીજું મંગળ પરમાત્માનું ધર્મ અર્થ અને કામનો જે ફેરો છે, જે કઈ ઈચ્છાઓ હોય ભગવાન પાસે માંગવાની ત્રીજા ફેરામાં કે પરમાત્મા મારા પરિવારનું આ કાર્ય સિદ્ધ કરવાવાળા બનજો. લાલજીભાઈ હરજીભાઈ તરફથી 101 રૂપિયા. રામ ભરોસે 51 રૂપિયા. ત્રીજું મંગળ. જયરામભાઈ પૂનાભાઈ એમના તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. તુલસીભાઈ ધનજીભાઈના તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. અમિતભાઈ દિનકરભાઈ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. મા ભગવતી કન્યાદાનમાં એક સાડીનું દાન, મીટ મંડપ સર્વિસ તરફથી એક સાડીનું દાન આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરેશભાઈ લોણિયાળા તરફથી એક ચોથું મંગળ જે છે એમાં મા ભગવતી આગળ હોય, કેમ કે તે મોક્ષ લગ્નનો છેલ્લો ફેરો માતાજી આવી આગળ અને મહાદેવજી પાછળ અને ફેરા ફરી રહ્યા છે. રાધે કૃષ્ણ પરિવાર તરફથી 101 રૂપિયા ચોથા મંગળમાં. ધન્યવાદ. નીતાબેન તરફથી 101 રૂપિયા. દિલીપભાઈ જગદીશભાઈ તરફથી 101 રૂપિયા અને સાડી કન્યાદાનમાં અર્પણ થાય છે. ધન્યવાદ. લટુભાઈ ચણામઠવાળા તરફથી 101 રૂપિયાનું દાન આવે છે. 51 રૂપિયા દિનેશભાઈ ગરગરા તરફથી દાન આવે છે. ઇન્દુબેન ભૂતિયા તરફથી 101 રૂપિયાનું દાન આવે છે. પ્રવીણભાઈ તરફથી 101 રૂપિયા.
ચોખા ભાગર કન્યાના દાન દે દેવાય છે રે આવી રીતે ચોથા મંગળ પૂરા થાય છે એવી રીતે ચોથા મંગળ પૂરા થાય તાળીઓ ત્રણ થાય છે એને ભાઈ બાઉન્ડ્રી બાર ધીમે ધીમે મૂકી આવજો. હા હવે લગ્નની વિધિ પતી ગઈ અને ભગવાન અને માતાજી બંને દર્શન માટે બેસી ગયા છે અને બધા ભગવાન અને માતાજીના દર્શન કરે છે અને કંસારની વિધિ ચાલુ થઈ ગઈ છે. 111 રૂપિયા ભોળાભાઈ બચ્ચુભાઈ તરફથી દાન આવે છે. માયાબેન મુકેશ કુમાર તરફથી 111 રૂપિયા આવે છે. રામ ભરોસે 101 રૂપિયા આવે છે. દિનેશભાઈ કટગિયા તરફથી મા ભગવતીના લગ્નમાં સાડી અર્પણ થાય છે. બજરંગ બાપા સત્સંગ મંડળ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. 50 રૂપિયા રામ ભરોસે અર્પણ થાય છે. દીપકભાઈ ભીખાભાઈ ડાંગર તરફથી એક આ લગ્ન મહોત્સવમાં કોઠીજી 501 રૂપિયા અર્પણ થાય છે. જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવો. હવે રામ ભરોસે 101 રૂપિયા અર્પણ થાય છે. ખાસ દરેક ભક્તજનો તમે જ્યાં બેઠા છો જે મહાદેવ અને મા પાર્વતીને કંસારની વિધિ થઈ રહી છે અને એની અંદર જો કંસાર ખવડાવે છે એકબીજાને. આપણે સમય બહુ ન બચે ને દાન પુણ્ય પણ થતું રહે ને 2 બહેનો અથવા 3 બહેનો તમારી રીતે જોડે લઈને જાઓ અને જે દાન આવે એ આપણે ગોપી મહિલા મંડળ સ્વીકાર કરશે. ધન્યવાદ. કમલેશભાઈ રવજીભાઈ તરફથી 101 રૂપિયા. રામ ભરોસે 151 રૂપિયા આવે છે. ધન્યવાદ. આવો હવે લાડો લાડી કંસાર તમે છે વંદન કરવાના. લાડો લાડો જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે રે લાડો લાડી જાવે રે કંસાર કેવો ગયો લાગે રે. માતાને ગણપતિ દાદા બનાવવા છે અથવા કાર્તિકેય ભગવાન બનાવવા છે. આવી રીતે જ કાલે વાજતે ગાજતે આ મંડપમાં પધારશે. તો જે કોઈને ચડાવવા બોલવાની ઈચ્છા હોય ગોપી મહિલા મંડળ તો છે જ તે, પણ બીજા બધા ભક્તોની ઈચ્છા હોય તો તે પણ બોલતા જજો. સજનબા રૂપસંગબા જાડેજા તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. હિંમતભાઈ કાંતિભાઈ તરફથી 101 રૂપિયા અર્પણ થાય છે. ધન્યવાદ. હવે બધા માતાજી અને પ્રભુ સાથે ફોટા પડાવી રહ્યા છે. હવે આવો દ્રશ્ય ક્યારે જોવા મળે તો બધાની તસવીરોમાં કંડારી રહ્યા છે ફોટોગ્રાફર. ખૂબ બધા મહેરામણ અને દરેક ભક્તજનોને સાથ અને સહકાર આપે છે. આવતીકાલે ગણપતિ મહારાજ અને કાર્તિકેય મહારાજનો જન્મ જે છે તો એને આપણે ખૂબ વધાવવાના છે. એ ખાસ ધ્યાન રાખજો. પડીને જાલ મારી લાડકડી ના ઘરે લાયા આવજો રે. મધુલા કડી ના સાધને એ પડીને મારી લાડકડી ના વરવે આયા આવજો રે. એવા
ખાસ કરીને આજે જે શંકર ભગવાનનો જેને ચડાવો લીધો હતો અને પાર્વતીજીનો જેને ચડાવો લીધો એ બંને પરિવારને જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવો કે આવો અવસર એને બન્યો જેમ વસુદેવ અને દેવકીજી બનવાનો અવસર મળે દેવકીજી નંદ બાબા અને જશોદા બનવાનો થયો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન ખૂબ ભગવાન આગળ વધારે એવા અંતકરણથી પ્રાર્થના તો આ દ્રશ્યનો લાભ લેવા આપણા ધર્મપત્ની પણ પહોંચી ગયા ફોટો પડાવવા તો ભક્તજનો બોલતા અને ઊભા રહી ગયા લાઈનમાં 4 વર્ષથી માંડીને 16 વર્ષનો દીકરો હોય તો એને અહીંયા સરસ મજાના દર્શન કરવાના છે અને ત્યારબાદ એના પહેલા દિવસે કથા વિરામ થશે તો અચોક આ ગોપી મહિલા મંડળ આ સરસ મજાનો ગોકુળ ધામવાળા દરેક બધાને દર્શન કરાવી દેજો આ બાજુ બધા ભક્તો તો શિવ મહાપુરાણનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો. આજનો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.